જય સ્વામિનારાયણ। મકાઈનું ગ્રેવીવાળું શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે ગ્રેવીની ઝંઝટ વગર મકાઈ કેપ્સિકમનું શાક બનાવીશું। મકાઈનું શાક બનાવવા માટે અહીંયા મેં 750 ગ્રામ અમેરિકન મકાઈ લીધા છે। મકાઈને બાફવા માટે ગેસ પર કુકર મૂકી દઈશું। ગેસની આંચને ચાલુ કરી અંદર હળદર અને મીઠું ઉમેરી લઈએ। અહીંયા મેં હાફ ટીસ્પૂન હળદર અને હાફ ટીસ્પૂન મીઠું એડ કરેલું છે। મકાઈને કુકરમાં એડ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ। કુકરની 5 થી 7 સીટી થવા દઈશું। 5 થી 7 સીટી થાય એટલે ગેસની આંચને બંધ કરી દઈએ। 10 થી 15 મિનિટ પછી કુકરને આપણે ખોલી લઈએ। મકાઈ બફાઈ ગયા છે। પાણીમાંથી મકાઈને બહાર કાઢી લઈશું। મકાઈ ઠંડા થાય એટલે મકાઈના બી કાઢી લઈએ। આગળની પ્રોસેસમાં 2 ટામેટાં લઈ લઈશું। ટામેટાને ઝીણા ઝીણા કટ કરી લઈએ। વજનમાં જોઈએ તો અહીં 200 ગ્રામ મેં ટામેટાં લીધેલા છે। કેપ્સિકમ લેવાનું છે। અહીંયા મેં એક મોટું કેપ્સિકમ લીધેલું છે। વજનમાં અહીંયા મેં 150 ગ્રામ કેપ્સિકમ લીધેલું છે। કેપ્સિકમના પણ નાના નાના ટુકડા કરી લઈશું। શાકને વઘારવા માટે કઢાઈ લઈ લઈશું। ગેસની આંચને ચાલુ કરી અંદર 4 ચમચી તેલ અંદર ઉમેરી લઈએ। તમને જો અમારી રેસીપી ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને મારી આ ગ્રેવી વગરની રેસીપી કેવી લાગી। તેલ ગરમ થાય એટલે આપણે આ ટેસ્ટ પ્રમાણે અંદર મસાલા એડ કરી દઈએ। વઘારમાં રાઈ અંદર એડ કરી દઈએ। ત્યારબાદ જીરું અંદર એડ કરી દઈશું। વઘાર થઈ જાય એટલે અંદર લીલા મરચાંના ટુકડા ઉમેરી લઈએ। હળદર એડ કરી લઈએ। કેપ્સિકમના પીસ અંદર એડ કરી દઈએ। કેપ્સિકમને સાતરી લઈશું। ત્યારબાદ અંદર મસાલા કરી લઈએ। ધાણા પાવડર એડ કરી લઈશું। લાલ મરચું ઉમેરી લઈએ। મસાલા અને કેપ્સિકમને મિક્સ કરી લઈશું। ત્યારબાદ ટામેટાના પીસ અંદર એડ કરી દઈએ। ટામેટાને આપણે વધુ પડતા સાતળવાના નથી। ટામેટાને મિક્સ કરી લઈએ। આગળની પ્રોસેસમાં આપણે કિચન કિંગ મસાલો ઉમેરી લઈશું। શાકમાં કિચન કિંગ મસાલો એડ કરવાથી શાકનો ટેસ્ટમાં વધારો થાય છે। ટામેટાં અને કેપ્સિકમના ભાગનું મીઠું એડ કરી દઈએ। ત્યારબાદ લીલા ધાણા અંદર એડ કરી દેવાના છે। બાફેલા અમેરિકન મકાઈના દાણા અંદર એડ કરી દઈએ। મકાઈને ટામેટાં કેપ્સિકમની અંદર મિક્સ કરી લઈએ। ત્યારબાદ ધાણા અંદર એડ કરી દઈએ અને ગેસની આંચને બંધ કરી દઈએ। મકાઈ કેપ્સિકમ ટામેટાનું શાક જે બાળકો નાના હશે તે પણ આ શાક પ્રેમથી જમશે। તો તમે પણ મારા જેવું આ શાક ઘરે ચોક્કસ બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।